હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. અત્યારના પીઝા અને બર્ગરના જમાનામાં જૂની વિસરાતી વાનગી લગભગ 90% ઘરમાં બનતી જ નથી. તો આપ જે જ રેસીપી છે એ આપણી દાદા પરદાદાઓની રેસીપી છે. તો આજે હું ઘઉંના પોકની સુખડી કે ઘઉંના પોકનું જાદરિયું બનાવીશું. જે આપણે રેગ્યુલર સુખડી બનાવતા હોઈએ છીએ ને એના કરતાં પણ ટેસ્ટમાં ડબલ બનતું હોય છે. એટલું સરસ સ્વાદ સાથે બનીને તૈયાર થઈ જશે. તો ઘઉંના પોકની સુખડી કે ઘઉંના પોકનું જાદરિયું બનાવવા માટે આ રીતે મેં અહીંયા ઘઉંનો લીલો પોક લીધેલો છે. જ્યારે ઘઉં લીલા હોય છે ત્યારે એને કટ કરીને એને સારી રીતે ગરમ કરીને એને 1 થી 2 વખત સરસ રીતે સાફ કરીને આ રીતે ઘઉંના પોકને બનાવવામાં આવતો હોય છે. તો એકદમ સરસ એવો લીલો મેં અહીંયા ઘઉંનો પોક લીધેલો છે. મોટા 2 બાઉલ પોકને આપણે મિક્સર જારની અંદર એડ કરી લઈશું. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, એકદમ કરકરો પાવડર બનાવીને આપણે તૈયાર કરવાનો હોય છે. જે રીતે આપણે મોહનથાળનો લોટ બનાવીએ છીએ ને એવો જ લોટ બનાવીને તૈયાર કરવાનો છે. તો મેં અહીંયા મિક્સર જારની અંદર એડ કરીને એનો દરદરો પાવડર બનાવીને તૈયાર કરી દીધેલો છે. તો હું તમને બતાવું છું કે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, આ રીતે દાણેદાર પાવડર તૈયાર કરવાનો છે. તો જ આ ઘઉંના પોકની સુખડી છે એટલી સરસ થશે ને પોચી બનશે. તો હવે એકદમ સરસ રીતે તૈયાર છે પાવડર. તો હવે આપણે એક બાઉલની અંદર બધો જ આ રીતે ઘઉંના પોકનો જે આપણે પાવડર કર્યો એને એડ કરી લઈશું. વચ્ચે આ રીતે હોલ કરી લઈશું અને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા 3 મોટી ચમચી જેટલું ઘીને ગરમ કરી લેવાનું છે અને 4 ચમચી દૂધને ઠંડુ લેવાનું છે. આ બંને વસ્તુ આપણે એકસાથે આ રીતે એડ કરતા જઈશું. પહેલી વખતે ઘી એડ કરીશું, પછી 1 થી 2 ચમચી દૂધ એડ કરીશું, ફરીથી ઘી એડ કરીશું અને દૂધ એડ કરીશું. આને આપણે દાબો દેવાનો છે એવું કહેતા હોઈએ છીએ. તો આ રીતે દેશી ભાષામાં દાબો દેવાનું કહેવાય છે. તમે શું કહો છો એ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. આ રીતે ઘી અને દૂધનો સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો આની અંદર બંને વસ્તુ ગરમ હશે ને તો સુખડી છે ને ચવડ થશે, પોચી નહીં બને. એટલે ઘીને ગરમ લઈશું અને દૂધને ઠંડુ લેવાનું છે. આ એક સિક્રેટ રસોઈયાની ટિપ્સ છે, તો જરૂરથી ફોલો કરજો. જ્યારે મોહનથાળનો દાબો દેતા હોઈએ કે કોઈ પણ વસ્તુનો દાબો દઈએ ને ત્યારે ઘીને ગરમ લેવાનું અને દૂધને ઠંડુ સારી રીતે મસળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એની અંદર એકદમ સરસ એવી ઝીણી ઝીણી કણી તમને દેખાતી હશે. દાણેદાર એનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે એને એકદમ આ રીતે હાથની આંગળીઓની હથેળીની મદદથી પ્રેસ કરીને આપણે 15 થી 20 મિનિટ રેસ્ટ આપીશું. કેમ કે દાબો દીધા પછી તરત જ આ લોટને શેકવાનો નથી હોતો કે લોટને ઘી ગોળમાં મિક્સ નથી કરવાનો હોતો. આ રીતે દાબો દઈને એને થોડી વાર આપણે રેસ્ટ આપવાનો હોય છે. હવે એક પેનની અંદર 2 મોટા ચમચા આપણે ઘી એડ કરી લઈશું. ઘી આ રેસીપીમાં વધારે પડતું નથી ઉપયોગ થતો. જો તમને વધારે ઘી ગમતું હોય તો તમે 3 ચમચા એડ કરી શકો છો. 2 મોટા ચમચા ઘી અને 1 બાઉલ આપણે ગોળ એડ કરીશું. મેં અહીંયા 2 બાઉલ પોક લીધેલો ઘઉંનો, તો એની સામે હું અહીંયા 1 બાઉલ જ ગોળ એડ કરી રહી છું. જો તમને સ્વીટ થોડું વધારે પસંદ હોય તો 1/2 બાઉલ જેટલો તમે ગોળ એડ કરી શકો છો. ઘી અને ગોળને સારી રીતે મેલ્ટ કરી લેવાનું છે. આમાં ગોળનો પાયો નથી લેવાનો. જો પાક વધારે આવી જશે તો જે આપણું જાદરિયું છે એ કડક થઈ જશે. એટલે બસ આ રીતે ગોળ ઓગળી જાય એટલે આપણે હવે એની અંદર 2 ચમચી જેટલું દૂધ એડ કરી લઈશું. અને દૂધ એડ કરતાની સાથે એકદમ ઉપર સરસ એવા બબલ્સ તૈયાર થશે. આ દૂધ એડ કરવાથી જે આપણું જાદરિયું કે સુખડી છે એકદમ સરસ એવી પોચી બનશે. તમે નોર્મલ સુખડી બનાવતા હોવ ને ત્યારે પણ આ રીતે 1 થી 2 ચમચી દૂધ જરૂરથી એડ કરજો. અને પછી તમે જોજો તમારી સુખડી 1 વીક સુધી પણ એવી જ પોચી અને સરસ બનીને તૈયાર થઈ જશે. હવે જે આપણે જાદરિયાના લોટને આ રીતે સારી રીતે મિક્સ કરીને રાખેલો ને પ્રેસ કરીને એને એડ કરી દઈશું ને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો આની અંદર ઘી તમને જો ઓછું લાગે તો પાછળથી તમે 1 થી 2 ચમચી ઘી એડ કરી શકો છો. એટલું સરસ રીતે મિક્સ થઈ જશે. આ પરફેક્ટ માપ છે. જો આ રીતે બનાવશો ને તો ઘી કે ગોળ તમારે વધારે કે ઓછો નહીં પડે. હવે અહીંયા 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. આ રીતે ઘઉંના પોકની સુખડીની અંદર ઇલાયચી પાવડરનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે. અને આ રીતે લીલા પોક હોય એટલે એનો કલર તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગ્રીન કલર આવ્યો છે. અને હવે આ રીતે કોઈ પણ પ્લેટની અંદર તમે રીતે બટર પેપરની ઉપર પણ બધું મિશ્રણ એડ કરી શકો છો. અને બટર પેપર ના હોય તો ઘી ગ્રીસ કરીને બધું જ મિશ્રણ એડ કરીને સારી રીતે પ્રેસ કરી લેવાનું છે. તો આ રીતે એકદમ સરસ રીતે તમે પ્રેસ કરશો ને તો એકદમ સરસ એવા એના પીસીસ પડશે. તો આ રીતે હું બધું જ ફેલાવીને સરસ રીતે પ્રેસ કરી લીધેલું છે. ઉપરથી તમને તમારા મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અને જો તમને ના ગમતા હોય તો તમે સિમ્પલ આ રીતે ઇલાયચી ફ્લેવરનો પણ રાખી શકો છો. હું અહીંયા થોડા એવા કાજુના કટકા, થોડા એવા બદામના કટકા એડ કરી રહી છું. અને ફરીથી એને એક વખત આ રીતે પ્રેસ કરી લેવાનું છે જેથી આપણા ડ્રાયફ્રૂટ છે જ્યારે આપણે પીસીસ
પીસીસ કરીશું ત્યારે સુખડીના પીસીસની બહાર આપણે ડ્રાયફ્રૂટ નહીં આવે, એટલે આ રીતે હળવા હાથે એને પ્રેસ કરી લઈશું અને 15થી 20 મિનિટ સુધી સેટ થવા દઈશું. બસ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આપણે સુખડીની જેમ જ આના પણ પીસીસ કરી લઈશું. તમને તમારી રીતે મનગમતા પીસીસના શેપમાં તમે કટ કરી શકો છો. તો આ રીતે સરસ રીતે ઠંડુ થઈ જશે. અહીંયા મેં 15થી 20 મિનિટ રહેવા દીધેલું છે અને આ રીતે પ્લેટમાંથી એને બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે સેટ પણ થઈ ગઈ છે અને હવે આ રીતે હું અહીંયા એના પીસીસ કરી રહી છું. તો મનગમતા પીસીસમાં કટ કરી લઈશું અને તમે જોઈ શકો છો ખાવામાં પણ એકદમ પોચી રૂ જેવી. જો અહીંયા નાના બાળકોથી મોટા વડીલો હશે ને, દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે. એટલું સરસ આ રીતે ઘઉંના પોકની સુખડી કે ઘઉંના પોકનું જાદરિયું બનીને તૈયાર થઈ જતું હોય છે. જો ક્યારેય ના બનાવી હોય ને આ રેસીપી તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. તમે પણ વારંવાર બનાવશો અને ઘઉંનો પોક અત્યારે સિઝનમાં છે એટલે માર્કેટમાં પણ સરળતાથી મળી જતો હોય છે. તો જરૂરથી સુખડી તો આપણે રેગ્યુલર બનાવતા જોઈએ છીએ, પણ આ ઘઉંના પોકની સુખડી એક વખત બનાવજો. તમે પણ આ સુખડીના ફેન થઈ જશો. અને તમને હું બતાવું કેટલી સરસ પોચી બની છે. તો તમે જોઈ શકો છો એકદમ પોચી, મોઢામાં મૂકતા પીગળી જાય એવી ઘઉંના પોકની સુખડી આપણી તૈયાર છે. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.